નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું મોજું યથાવત છે। ગઈકાલે બપોરે 1 વાગે મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। જિલ્લામાં લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે। આજે વહેલી સવારે તાપમાન 23.6 ડિગ્રી નોંધાયું હતું। હવામાન વિભાગના અનુમાન મુજબ આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વધુ રહી શકે છે। બપોરે 12 વાગે 42 ડિગ્રી અને 1 વાગે 42.2 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે। બપોરના 2 થી 3 વાગ્યા દરમિયાન તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી અંગે ચાલી રહેલા આંદોલનને પગલે આજે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાથે ક્રીડા ભારતી ગુજરાત પ્રાંતના અધ્યક્ષ વિવેક પટેલની આગેવાનીમાં પદાધિકારીઓએ મુલાકાત કરી હતી। બેઠકમાં મંત્રી ડોક્ટર ચિરાગ પટેલ અને કોષાધ્યક્ષ મિતેશ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। 2 કલાક સુધી ચાલેલા આ બેઠકમાં છેલ્લા 15 વર્ષથી પડતર વ્યાયામ શિક્ષકોના પ્રશ્ન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી। એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પાંથાવાડા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એક ક્રેટા ગાડી બાપલા 3 રસ્તા પાસે વળાંકમાં ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ક્રેટા ગાડી રોડની નીચે બાવળની ઝાડીમાં ઉતરી ગઈ અને ક્રેટા ગાડીમાં ખાલી સાઈડમાં બેઠેલ ઇસમ દરવાજો ખોલી અંધારાનો લાભ લઈ ભાગી ગઈ અને ગાડી રોડ પર ઊભી રાખેલ અને પોલીસ સ્ટાફે ગાડીની કોર્ડન કરી ક્રેટા ગાડીના ચાલકને પકડી લીધેલ અને ક્રેટા ગાડીની તલાશી લેતા ગાડીના પાછળના ભાગેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ ભરેલ હતી। આથી પોલીસે ક્રેટા ગાડીમાં વિદેશી દારૂ તથા બિયરના ટીન નંગ 1555 કિંમત ₹1,83,625 તથા ગાડી કિંમત 10 લાખ તથા મોબાઈલ કિંમત 10,000 મળી કુલ કિંમત ₹1,93,925 નો મુદ્દામાલ કબજે કરી પોલીસ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પાંથાવાડા પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી હાથ ધરી છે। મહિલાઓ દ્વારા ગંદા પાણીના નિકાલ કરવા પાલિકામાં ઉગ્ર રજૂઆત। પાલનપુરમાં માનસરોવર તળાવમાં જતું શહેરનું ગંદુ પાણી કોલેજ કમ્પાઉન્ડમાં આવેલ જામબાઈની વાડીમાં ભરાઈ રહેતા ગંદા પાણીનું સરોવર ભરાતા લોકો રોષે ભરાયા છે। રહેણાંક વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિક મહિલાઓ પાલિકામાં દોડી આવી પ્રમુખને રજૂઆત કરી 15 દિવસમાં પાણીનો નિકાલ કરવા અલ્ટિમેટમ અપાયું હતું, અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી હતી। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। પાંથાવાડામાં 6,91,900 રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી। દાંતીવાડાના પાંથાવાડામાં ચોરીની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ પરિવાર રાત્રે લગ્ન પ્રસંગેથી ઘરે આવી ધાબા પર સૂતો હતો અને તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। રાત્રિના સુમારે સોના ચાંદીના લાખો રૂપિયાના ઘરેણા લઈ રફુ ચક્કર થઈ ગયા હતા। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે જર્જરિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન નવું બનાવવા આખરે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરતા ગામ સહિત આજુબાજુ ગામ લોકોમાં આનંદની લાગણી છવાઈ છે। રજૂઆતો રંગ લાવતા આખરે રાજ્ય સરકારની ₹166.56 લાખના ખર્ચની મંજૂરી બાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કેન્દ્રનું નવું બિલ્ડિંગ, પીએમ રૂમ અને કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વર્ષો બાદ માંગ સંતોષાતા ગામ લોકોમાં ખુશી છવાઈ છે। સૌથી વધુ દર્દીઓનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ લબાભાઈ જ્ઞાનજીભાઈ પટેલ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ મોરિયા અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુરના ચેરમેન પીજે ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગાદલવાડા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેડિકલ કેમ્પનું આયોજન કોમ્યુનિટી મેડિસિન વિભાગના ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવ્યું। આ કેમ્પમાં ગ્રામજનો તેમજ આજુબાજુના લાભાર્થીઓની બીમારીને અનુલક્ષી સર્વે, રોગની તપાસ અને નિદાન નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવી હતી। બનાસકાંઠા મહેસૂલી કર્મચારીઓની પડતર માંગણીઓ મુજબ નાયબ મામલતદાર સોઅગ્રની પ્રબળતા યાદી છેલ્લા 8 વર્ષથી વધારે સમયથી બનેલ નથી। રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીના જિલ્લા ફેરબદલીની જેટલી રજૂઆતના વિભાગે ખાતે ડાલ પડતર છે તેને તાત્કાલિક નિર્ણય કરવો। કારકુનથી નાયબ મામલતદારના પ્રમોશનની કાર્યવાહી હાલ ચાલુમાં છે, જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ અને મેરિટમાં આવતા વધુમાં વધુ કર્મચારીઓને એક સાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવી। જે નાયબ મામલતદારની માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેરબદલી કરેલ છે તે તમામ હુકમો રદ કરવા તથા ભવિષ્યમાં આવા હુકમ ન કરવા સહિતની માંગણીઓ લઈ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ હતી, જેમાં આગામી 10 દિવસમાં માંગણીઓને લઈ કોઈ યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો જિલ્લા મહેસૂલી કર્મચારી દ્વારા કાળી પટ્ટી ધારણ કરી માસ સીએલ અને હડતાલ જેવા કાર્યક્રમ કરવા માટેની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ
જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનબ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલ્ફ વોશનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 રત્ન કલાકારોને સેલ્ફ વોશ અનાજમાં નાખવાની જંતુનાશક ગોળીઓનું પાઉચની અસર થઈ, જેમાંથી 104 રત્ન કલાકારોએ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, જ્યારે હજુ 4 આઈસીયુમાં ને 12 ઓબ્ઝર્વેશન હેઠળ છે. પોલીસે રત્ન કલાકારોની સામૂહિક હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૈન ધર્મના છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી પાટણ શહેરમાં કરવામાં આવી. ચૈત્ર સુદ 13ના પવિત્ર દિવસે જન્માવેલા મહાવીર સ્વામીના જન્મ જયંતિ નિમિત્તે ઢંઢેરવાડામાં આવેલા મહાવીર સ્વામી જિનાલયમાં વિશેષ આયોજન કરાયું. જિનાલયમાં પ્રભુ મહાવીરની પ્રતિમાને કેસર, વરખ, ફૂલ, સૂતરના દોરા અને બાદલાથી આંગી કરવામાં આવી હતી. આ દિવ્ય દર્શન સર્વે માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. સાલવીવાડા શાંતિનેમી મંડળ દ્વારા પંચ કલ્યાણક પૂજા યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો.